હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ કાઠિયાવાડી ચટાકો. ગણેશજીને મનપસંદ એવા ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ બનાવવાનું એકદમ સહેલી રીત અને પરફેક્ટ માપ સાથે આજે આપણે ચૂરમાના લાડુ ગણેશ ચોથ નિમિત્તે બનાવવાના છે. હા ફ્રેન્ડ્સ, જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનવાના છે અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા અને એકદમ સોફ્ટ મુલાયમ એવા ચૂરમાના લાડુ આજે આપણે બનાવવાના છે. પરફેક્ટ માપ ફોલો કરશો એટલે તમારા લાડુ પરફેક્ટ જ બનશે. તો ચાલો બનાવીએ ચૂરમાના લાડુ. ગણેશજીને ફેવરિટ એવા ચૂરમાના લાડુ બનાવવા માટે અહીંયા આપણે લાડવા માટેનો જે લોટ, થોડો કરકરો લોટ આવે છે લાડવા માટેનો, લાડવા લાપસી માટેનો, તે લીધો છે. 2 વાડકા ભરીને આપણે આ કરકરો લોટ લીધો છે. તો અહીંયા આપણે હવે આ લોટમાં એક બીજું લોટ ઉમેરવાનો છે, એટલે કે સોજી ઉમેરવાની છે. હા ફ્રેન્ડ, સોજીથી લાડવાનો ટેસ્ટ ખૂબ જ વધી જતો હોય છે. તો અહીંયા મેં 4 ચમચી જેટલો, 3.5-4 ચમચી જેટલો સોજીનો લોટ અને 3.5-4 ચમચી જેટલો ચણાનો લોટ એટલે કે બેસન આપણે આમાં એડ કરવાનો છે. તેનાથી લાડવાનો સ્વાદ બમણો થઈ જતો હોય છે. હવે આપણે એમાં મોણ આપી દેવાનું છે. મોણ છે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારું મોણ વ્યવસ્થિત રીતે દેવાયેલું હશે ને તો જ લાડવા સોફ્ટ પોચા બનશે. હા ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 ટેબલ સ્પૂન ઓઇલ નાખ્યું છે. મણ દઉં છું. એકદમ પ્રોપરલી બધું મિક્સ કરવાનું છે અને જોવાનું છે કે આપણું મોણ પ્રોપર છે કે નહીં. જો ના હોય તો વધારે બીજું ઓઇલ એડ કરવાનું છે. અને આપણું મણ કેવું હોવું જોઈએ, મુઠ્ઠી પડવા, આપણે એમ બધું જ મિક્સ કરી દઈએ પછી મુઠ્ઠી પાડવાની છે. જો મુઠ્ઠી આપણી પડે તો આપણું મોણ કમ્પ્લીટ છે. પણ અહીંયા હજુ પણ થોડું મણ ઓછું છે એટલે મેં ફરી 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખ્યું છે. એટલે આટલા લોટમાં 3-3.5 ટેબલ સ્પૂન ઓઇલની જરૂર પડશે. મોણ જો વ્યવસ્થિત રીતે દીધેલું હશે તો જ લાડવા પરફેક્ટ બનશે. તો આપણે એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી દીધું છે. હવે એકદમ સરસ તમે જોઈ રહ્યા છો, મુઠ્ઠી પાડીએ તો મુઠ્ઠી સરસ વળે છે. એટલે કે અહીંયા મુઠ્ઠી પડતું આપણું મોણ દેવાઈ ગયું છે. એકદમ સરસ રીતે આપણે બધા જ લોટને મોણ આપી દેવાનું છે. તો પ્રોપરલી આપણું મોણ સરસ રીતે દેવાઈ ગયું છે. હવે આપણે લોટ બાંધવાની શરૂઆત કરવાની છે. તો લોટ બાંધવા માટે આપણે અહીંયા સતપ પાણી લેવાનું છે. સતપ એટલે કે થોડું ગરમ હોય એવું. ઠંડા પાણીથી પણ લોટ નથી બાંધવાનો ને બહુ ગરમ પાણીથી પણ નહીં. એકદમ થોડુંક સતપ પાણી ગરમ હોય એનાથી આપણે લોટ બાંધવાનો છે. હા ફ્રેન્ડ્સ, લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખજો કે એકસાથે બધું પાણી ના પડી જાય. આપણે અહીંયા લોટ છે ને કઠણ બાંધવાનો છે તો જ આપણા લાડવા પરફેક્ટ બનશે. એટલા માટે આપણે થોડું થોડું પાણી લેતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે. આ રીતે લોટને મસળતા જવાનું છે. એકસાથે જાજુ પાણી પડી જશે તો એકદમ લોટ ઢીલો પડી જશે અને ઢીલા લોટના લાડવા બનતા નથી વ્યવસ્થિત. તો તમે આ નાની નાની ટિપ્સ ફોલો કરશો તો પરફેક્ટ લાડવા બનવાના છે. તો આ લોટ કઠણ હોવો ખૂબ જરૂરી છે. એકદમ જ કઠણ, આપણે જે ભાખરીનો લોટ બાંધીએ છીએ ને એટલો કઠણ રહેવા દેવાનો છે ને એકદમ આ રીતે મસળતું જવાનું છે. તો અહીંયા આપણો લોટ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે એને છૂટો છૂટો જ રહેવા દેવાનો છે, ભેગો કરવાનો નથી. પ્રોપરલી આપણો લોટ આ રીતે બંધાઈ ગયો છે. હવે આપણે તેમાંથી મૂઠિયા વાળી લેવાના છે. હાથમાં થોડો લોટ લઈને આ રીતે એકદમ સરસ મસળવાનો છે અને એને ભેગો કરી આ રીતે મૂઠિયું વાળી લેવાનું છે. તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ આ રીતે એકદમ પાતળા, અને આવો શેપ આપશો એટલે ફટાફટ તમારા મૂઠિયા તેલમાં તળાઈ જશે કે ઘીમાં તળાઈ જશે અને અંદર સુધી તળાઈ જશે, જરા પણ કાચા પણ નહીં રહે. તો આ રીતે આપણે હાથમાં લઈને મૂઠિયાનો શેપ આપી દેવાનો છે. તો
કઠણ લોટ હશે તો થોડી વાર લાગશે, તમે હાથમાં મસળશો એટલે એકદમ પ્રોપર શેપમાં પણ આવી જશે. તો અહીંયા આપણા બધા જ મૂઠિયા વળાઈ ગયા છે ફ્રેન્ડ્સ, અને એકદમ સરસ રેડી થઈ ગયા છે. હવે આ બધા જ મૂઠિયાને આપણે તળી લેવાના છે. તો પ્રોપર શેપમાં રેડી છે આપણા મૂઠિયા. હવે આપણે તળી લઈએ. તળવા માટે મેં અહીંયા તેલનો યુઝ કર્યો છે. તમે ઈચ્છો તો ઘી પણ વાપરી શકો છો, પણ સ્વાદમાં ફ્રેન્ડ કોઈ ફેર પડતો નથી. અને તેલમાં તળશો તો મારા મત મુજબ તો વધારે સારું રહે છે. ઘીમાં તળવા કરતાં આ રીતે તેલમાં તળીએ તો મૂઠિયાનો સ્વાદ વધારે મને સારો લાગતો હોય છે. તમારી ઈચ્છા હોય તો તમે ઘીમાં પણ તળી શકો છો. આપણે બહાર જ્યારે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ કંદોઈ હોય એ આ રીતે તેલમાં જ મૂઠિયા તળીને બનાવતા હોય છે. બંને સાઈડ આપણે તેને તળી લેવાના છે. અને મૂઠિયા તળતી વખતે ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં થોડી ફાસ્ટ ફ્લેમ રાખવાની અને પછી સ્લો ફ્લેમ પર મૂઠિયા તળી દેવાના છે, જેથી અંદર સુધી આપણા મૂઠિયા એકદમ સરસ તળાય છે. ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને એકદમ સરસ આપણા મૂઠિયા તળાઈ ગયા છે. આ જ રીતે આપણે બીજા મૂઠિયા પણ તળી લેવાના છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો ક્રેક્સ થઈ છે. આ જ મૂઠિયા આપણા લાડવાને પોચા બનાવવાના છે. તો અહીંયા આપણે મૂઠિયાને હાથથી ભાંગી લેવાના છે, જેથી ઠંડા થઈ જાય. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, મૂઠિયા એકદમ આરામથી હાથથી ભૂકો થઈ જાય છે. તો એના લાડવા કેવા હશે એ તો વિચારો. એકદમ પોચા અને સોફ્ટ મૂઠિયા આપણા બનીને રેડી થઈ ગયા છે. એને આપણે ભાંગી નાખ્યા છે, જેથી જલ્દી ઠંડા થઈ જાય. હવે આ મૂઠિયાને આપણે મિક્સર જારમાં નાખીને દળવાના છે. તમે પ્લસ મોડ પર કે 1 મોડ પર કરશો એટલે ફટાફટ આપણા મૂઠિયા દળાઈ જવાના છે. તો આ રીતે થોડા થોડા એડ કરીશું અને તેને મિક્સરમાં દળતા રહેવાનું છે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણા મૂઠિયા તમે જોઈ રહ્યા છો એકદમ સરસ ભૂકો થઈ ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં ઘઉં ચાળવાની ચાણી લેવાની છે, એને અહીંની અંદર એડ કરી દેવાનું છે. આ રીતે આપણે તેને નાખી દઈશું. થોડી વાર માટે આપણે આ સાઈડમાં રાખી દઈએ. હજુ પણ થોડા વધેલા મૂઠિયા છે ને એ આપણે પહેલાં દળી લઈએ. તો જે આપણા મૂઠિયાનો ભૂકો વધ્યો છે એ પાછળ એડ કરીને આપણે દળી લઈશું. અને અહીંયા આપણે લાડવામાં ઇલાયચી એડ કરવાની છે. મારી પાસે પાવડર ઇલાયચીનો નથી, એટલે મૂઠિયા દળવામાં જ મેં ઇલાયચીના દાણા મિક્સ કરી દીધા છે, એટલે પછી પાછળથી દળવું ના પડે એટલા માટે. તો અહીંયા આપણું બીજી વારના પણ મૂઠિયા દળાઈ ગયા છે. હવે આપણે એને એકદમ સરસ ચાળી લેવાનું છે. તમે આ રીતે ચાળશો તો એકદમ દાણેદાર આપણા લાડવા બનશે. એટલા માટે આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. આ લાડવા કોઈ સંજોગોમાં બગડવાનું શક્યતા જ નથી. તમે આ રીતે ફોલો કરશો ને તો પરફેક્ટ લાડવા બનશે. અહીંયા આપણે થોડું ઘી લીધું છે, એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ તળી લેવાના છે ફ્રેન્ડ્સ. અહીંયા તમે ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તા, કાજુ, બદામ કંઈ પણ લઈ શકો છો તમારી પસંદગીનું. આપણે એ તળાઈ ગયા છે. હવે આપણે થોડું ઘી ગરમ કરવા મૂકવાનું છે, એટલે કે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે. અહીંયા આપણા લાડવામાં ઘી પણ બહુ જ ઓછું વપરાવાનું છે અને બહુ જ ઓછા ઘીમાં લાડવા રેડી થઈ જવાના છે. 3 ટેબલ સ્પૂન અત્યારે મૂક્યું છે, પછી જરૂર પડશે તો પાછળથી એડ કરીશું. આપણે 2 વાટકી લોટ લીધો હતો, તો 1 વાટકી ગોળ લેવાનો છે. મતલબ કે 500 ગ્રામ લોટ છે તો 250 ગ્રામ ગોળ લેવાનો છે, એટલે કે એનું અડધું માપ લેવાનું છે. જો તમને પસંદ હોય તો 500 ગ્રામ વધારે ગળપણ પસંદ હોય તો 500 ગ્રામ લોટની સામે 300 ગ્રામ ગોળ પણ લઈ શકો છો. પણ પરફેક્ટ માપ 2 વાટકા સામે 1 વાટકો ગોળ યા 500 ગ્રામ લોટ સામે 250 ગ્રામ ગોળ પરફેક્ટ માપ છે. ગળપણ વધારે ઈચ્છતા હોય તો થોડું વધારે એડ કરી શકો છો. આપણે અહીંયા ગોળને પીગાળવાનો છે ઘીમાં. એને આપણે કોઈ વધારે વાર રાખવાનો નથી, ફક્ત ને ફક્ત આપણો ગોળ પીગળી જાય ને ત્યાં સુધી જ આપણે તેને આ રીતે ઘીમાં રાખવાનો છે. તેનો કોઈ આપણે
એકદમ સરસ કડક ગોળ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફક્ત ને ફક્ત આપણે ગોળને પીગાળવાનો જ છે. તમે આ રીતે હલાવશો એટલે બધું જ ગોળ છે એ સરસ રીતે ઘીમાં પીગળી જવાનો છે. તમે અહીંયા દેશી ગોળનો પણ યુઝ કરી શકો છો. તો ખાંડ કરતાં ગોળના લાડવા વધારે સારા લાગતા હોય છે અને ખાવામાં આપણા હેલ્થ માટે પણ બહુ સારા છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો બધો જ ગોળ ઓગળી ગયો છે. અહીંયા ફક્ત આપણો ગોળ ઓગળેલો જ દેખાય છે. તો પ્રોપર આપણો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું અને ફક્ત થોડી જ વારમાં આપણો ગોળ આ રીતે મિક્સ થઈ બધું જ ગોળ ઓગળી જશે. હવે જે આપણો લાડવાનો માટેનું રેડી છે એમાં આપણે આ ગોળ અને ઘીનું મિશ્રણ એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં થોડું ઘી લીધું હતું, તે 3 ટેબલ સ્પૂન. હજુ આપણે મિક્સ કરતાં એવું થાય કે ઘીની જરૂર છે તો બીજું ઘી આપણે એડ કરી દઈશું. લાડવામાં પાછળથી ઘી એડ કરવામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. અહીંયા આપણે ફ્રાય કરેલા જે ડ્રાય ફ્રૂટ્સ હતા એ પણ એડ કરી દીધા છે. હવે આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. હજુ ઘીની જરૂર પડશે એટલા માટે હવે પાછળથી આપણે થોડું ઘી નાખીશું એવું મને લાગે છે. તો આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે અંદાજે માનો તો અડધી વાટકી જેટલું જ ઘીની જરૂર પડી છે. તો જે લોટ હોય છે એનો અડધા માપનો ગોળ અને ગોળના અડધા માપનું ઘી જોઈશે. તો ફ્રેન્ડ્સ, હજુ પણ થોડું બધું જ મિક્સ કરતાં એવું જ લાગે છે કે ઘી છે એ થોડું ઓછું છે. એટલા માટે આપણે પાછળથી હંમેશા ઘી છે ને ગોળના પીગાળતી વખતે થોડું ઓછું જ નાખવાનું ને પાછળથી જ આ રીતે નાખી દેવાનું એટલે વધારે ના પડી જાય. તો ફરી મેં 1.5 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂક્યું હતું અને તે પાછું એડ કરી દીધું છે. બસ હવે આપણું આ ઘીનું પ્રમાણ થઈ ગયું છે. હવે આપણે વધારે એક્સ્ટ્રા ઘીની જરૂર પડવાની નથી. આપણા લાડુ માટેનું આ પરફેક્ટ માપ છે. તો હવે આપણે તેને હાથ વડે જ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેના થોડું લેતા જઈશું મિશ્રણ અને લાડુ વાળતા જઈશું. લાડુ વાળતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકદમ બળ કરીને નથી કરવાનું, એકદમ પોલા હાથે, નહીંતર લાડવો ભાંગવો મુશ્કેલ થઈ જશે. એટલે એકદમ પોલા હાથે કરશો તો એકદમ પોચો અને સોફ્ટ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો હાથ પર પણ ઘી લાગી રહ્યું છે. ઘી આટલું ઓછું વાપર્યું છે છતાં પણ હાથ પર ઘી લાગી રહ્યું છે. જે થોડો સમય થશે પછી એ પણ લાડવામાં એબ્ઝર્વ થઈ જશે. તો થોડા જ ઘીમાં એકદમ સરસ આટલા બધા લાડવા આપણે રેડી કરી શકીએ છીએ અને ટેસ્ટ તો એટલો સરસ આવશે. કોઈ પણ ચાખશે ને આ લાડવો તો તરત જ કહેશે કે આ લાડવા તમે કેવી રીતે બનાવ્યા, રેસીપી કોને. એટલા ટેસ્ટી આ લાડવા બનવાના છે. તો તમે જોઈ શકો છો આપણા ગણેશજીના ફેવરિટ એવા ગણેશ ચોથ નિમિત્તે આપણા આ લાડવા, ચૂરમાના લાડવા રેડી થઈ ગયા છે. તો ભગવાન ગણપતિને થાળ ધરાવો અને એકદમ ટેસ્ટી આ ચૂરમાના લાડવા ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. બધું જ માપ ફોલો કરશો તો બેસ્ટ રેસીપી બનશે અને આ ગણેશ ચોથ ઉપર તો મસ્ટ ટ્રાય રેસીપી છે. તો મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી